વિરામ બાદ આપનું સ્વાગત છે। કુદરતનો ખેલ પણ ખરેખર અનોખો છે। એક તરફ રાજકોટના ધોરાજીમાં 1 મહિનાથી વરસાદ ન વરસતા મોંઘા બિયારણ વાવનારા ખેડૂત આકાશ તરફ આંસુ ભરી આંખે જોઈ રહ્યા છે, તો બીજી તરફ દાહોદમાં મેઘરાજાએ એવી કૃપા કરી છે કે ખેડૂતો ઢોલ નગારા સાથે વાવણીના ઉત્સવમાં ડૂબી ગયા છે। આવું જોઈએ ગુજરાતમાં ચોમાસાના આ બે તદ્દન વિરોધાભાસી અને ચોંકાવનારા ચહેરા। તારીખ પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, પણ આ વખતે જોઈએ તેવો માહોલ જામ્યો નથી। હવામાન નિષ્ણાંતો છાશવારે આગાહીઓ ફેરવ્યા કરે છે, તેનાથી ખેડૂતોની ચિંતા ઓર વધી છે। તેવામાં એક જ ગુજરાતમાં બે માહોલ જોવા મળ્યા, જે આખા દેશનું પેટ ભરે છે, પણ આજે તેની પોતાની મહેનત આકાશમાંથી વરસતા પાણીના એક એક ટીપા માટે તરસવા મજબૂર બની છે। ધોરાજીના ખેડૂતોએ સારા ચોમાસાની આશાએ પોતાના ખેતરોમાં ચોમાસુ પાકનું આગોતરું વાવેતર તો કરી દીધું, પણ વરસાદ ન આવતા હજારો રૂપિયાનું રોકાણ કરનાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વરસાદ ખેંચાણો છે અને થોડા બોરમાં કે કુવામાં પાણી હતા, આગોતરા વાવેતર થઈ ગયા છે। અત્યારે ખાસ વરસાદની જરૂર છે અને વરસાદ નથી આવતો એમાં મુશ્કેલી ખૂબ ઊભી થઈ છે। ખાતર, બિયારણ, ડીઝલના ભાવ આસમાને વહી ગયા છે। અત્યારે પોસાય તેમ નથી બીજી વખત વાવવામાં। આ વરસાદ ખેંચાતા અત્યારે ખેડૂતની પરિસ્થિતિ બહુ નબળી છે। ખાતરના મજૂરી એવડી ચડી ગઈ, ખેતીમાં ખર્ચા એવડા ચડી ગયા। હવે વરસાદ ખેંચાય છે તો વરસાદ થાય તો સારું આ દર્દીમાં, નકર અમારું તો આ વરસ ફેલ જ છે। ખેડૂતોએ પાક માટે રાત દિવસ એક કર્યા, મોંઘા બિયારણ, મોંઘા ખાતર નાખ્યા, જંતુનાશક દવાઓ પાછળ હજારોના ખર્ચ કર્યા। વાવેતરને એક આખો મહિનો એટલે કે પૂરા 30 દિવસ વીતી ગયા છે, પણ આકાશમાંથી મેઘરાજા ધરતી પર ન ઉતરતા ધરતીપુત્રોએ જે પાકને પોતાના બાળકની જેમ ઉછેર્યો હતો, તે પાક આજે પાણી વિના ખેતરોમાં જ મુરઝાઈ રહ્યો છે। સ્થિતિ એટલી ગંભીર છે કે ધોરાજીના ખેતરોમાં પાક સુકાઈને રાખ થવાના આરે આવી પહોંચ્યો છે। દાહોદ પંથકમાં મેઘરાજા મહેરબાન, સારા વરસાદથી ખેડૂતોમાં આનંદ। એક તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અન્નદાતા પર આકાશી આફત મંડરાઈ રહી છે, તો આદિવાસી બહુલ વિસ્તાર એવા દાહોદ જિલ્લામાં તો બિલકુલ અલગ અને અદભુત માહોલ જોવા મળી રહ્યો છે। દાહોદ જિલ્લામાં મેઘરાજાએ એવી ધમાકેદાર બેટિંગ કરી છે કે આખો પંથક ખુશીથી ઝૂમી ઉઠ્યો છે। સારો એવો ખેતીલાયક થઈ ગયો છે અને અમે અમારી પરંપરા પ્રમાણે અમે ખેતીની શુભ શરૂઆત કરી રહ્યા છીએ। અમે ધરતી માતાની પહેલી પૂજા કરીએ છીએ, ત્યારબાદ અમે દેવીઓ તેમજ અમારી બળદો, ગાયની પૂજા કરીએ છીએ અને અમારી વાવણીની શુભ શરૂઆત કરીએ છીએ। અમે સારું એવું નક્ષત્ર એ દેખીને પણ અમે ખેતી કરીએ છીએ, ત્યારે અમારી ખેતી પણ સારી થાય છે। ચોમાસાની સાનુકૂળ શરૂઆત થતા જ ખેડૂતો સવારથી જ હળ અને ટ્રેક્ટર લઈને વાવણીની કામગીરીમાં વ્યસ્ત બની ગયા છે। એટલું જ નહીં, હિન્દુ પરંપરા અને કૃષિ જ્યોતિષ અનુસાર વાવણી માટે અત્યંત પવિત્ર અને લાભદાયી ગણાતા આદ્રા નક્ષત્રોનો શુભ સંયોગ મળતા જ દાહોદના ખેડૂતોએ પોતાના ખેતરોમાં સોનાના દાણા વાવીને હરિયાળીના શ્રી ગણેશ કરી દીધા। કુદરતનો આ કેવો ન્યાય છે! એક જ રાજ્યના એક ખૂણે પાણી વિના પાક સુકાઈ રહ્યો છે, તો બીજા ખૂણે વાવણીના ઉત્સવ સાથે ધરતીપુત્રો ઉત્સાહમાં છે। હવે જોવાનું એ રહેશે કે ધોરાજીના ખેડૂતોની લાચારી પર મેઘરાજા ક્યારે મહેરબાન થાય છે અને દાહોદમાં શરૂ થયેલી આ ખુશી આખા ગુજરાતમાં ક્યારે ફેલાય છે। બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ।